એઆઈએની ખાતરી 48 કલાકમાં જ ખોટી પડી। વરસાદ બાદ ફરી અમરાવતી ખાડીમાં કેમિકલ યુક્ત પાણી વહી રહ્યું છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રદૂષણનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। એઆઈએના સભ્યો દ્વારા પ્રદૂષણ નહીં ફેલાવવાની ખાતરી આપી હતી, પરંતુ તેના માત્ર 48 કલાકમાં સી પમ્પિંગ સ્ટેશન નજીકથી પ્રદૂષિત પાણી અમરાવતી ખાડીમાં સતત છોડવામાં આવી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ છેલ્લા વરસાદી માહોલનો લાભ લઈને કેટલાક ઉદ્યોગો પ્રદૂષિત પાણી વરસાદી કાંસોમાં છોડ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તેના દ્રશ્યો પણ અગાઉના અહેવાલમાં તમે નિહાળ્યા છે। જો કે આજે વરસાદ ન વરસતો હોવા છતાં પણ સી પમ્પિંગ સ્ટેશનની ચેમ્બરમાંથી પ્રદૂષિત પાણી સીધું અમરાવતી ખાડીમાં વહી રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ચેમ્બરમાં એકત્રિત થતું પાણી પંપ મારફતે પમ્પિંગ સ્ટેશનમાં લેવામાં આવતું હોય છે, પરંતુ પમ્પિંગ સ્ટેશનની અંદર આવેલો વોલ સંપૂર્ણ ભરાઈ જતાં પાણી લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। પરિણામે ચેમ્બરમાંથી આવતું પાણી સીધું જ અમરાવતી ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે। આ સમગ્ર મામલે જીપીસીબી નોટિફાઈડ એરિયા અને સંબંધિત તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે। આસપાસના ગામોના સ્થાનિકોનો આક્ષેપ છે કે જવાબદાર તંત્ર દ્વારા માત્ર દેખાડો કરવા પૂરતી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પ્રદૂષણ રોકવા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી। હવે જોવાનું એ રહેશે કે આ મામલે સંબંધિત વિભાગો દ્વારા ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવે છે કે પછી આ પ્રદૂષિત પાણી સતત અમરાવતી ખાડીમાં વહેતું જોવા મળશે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આજરોજ વરસાદ વરસ્યો નથી, તેમ છતાં પણ અત્યારે જે સી પમ્પિંગની જે ચેમ્બરો છે તે ઓવરફ્લો થઈ છે। આપ દ્રશ્યોમાં હું તમને બતાવવા માંગીશ કે જે સી પમ્પિંગ સ્ટેશન છે તેની ચેમ્બરની અંદર ભરપૂર પાણી ભરાયેલું છે અને જે આ જે ચેમ્બરની અંદર પાણી હોય છે તેને પંપ મારફતે સી પમ્પિંગ સ્ટેશનમાં લેવાનું હોય છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે સી પમ્પિંગ સ્ટેશનની જે ચેમ્બર હોય તેની પાસે જે પંપ લગાવવામાં આવ્યા છે એ પંપ પણ અત્યારે બંધ હાલતમાં છે અને આ જે સમગ્ર પાણી છે તે વરસાદને મારફતે જે ચેનલોમાં જે પાણી આવેલું છે એ અહીંયા એના જે દરવાજા છે કેનલના એ ખોલી નાખવામાં આવ્યા છે અને સમગ્ર પાણી અમરાવતી ખાડીની અંદર વહી રહ્યું છે। અહીંયા 3 દિવસ અગાઉની જો વાત કરવામાં આવે તો જે વાલમજી દેસાઈ છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના જે સભ્ય છે તેઓએ ખાતરી આપી હતી કે હવે પછી જે અંકલેશ્વરના ઇન્ડસ્ટ્રીઝનું જે પાણી છે તે અમરાવતી ખાડીની અંદર નહીં વહે, પરંતુ અત્યારે વાલમજી દેસાઈની ખાતરીવાળું જે પાણી છે તે અહીંયાથી અમરાવતી ખાડીની અંદર વહી રહ્યું છે। વરસાદી માહોલની અંદર કેટલાક બેફામ બનેલા ઉદ્યોગો દ્વારા સોલ્વન્ટ પણ છોડી દેવામાં આવ્યું છે, સોલ્વન્ટયુક્ત કેમિકલ છોડી દેવામાં આવ્યું છે। અત્યારે અહીંયા જગ્યા પર જે સોલ્વન્ટ છે તેની પણ સ્મેલ આવી રહી છે અને ખરેખર આ પાણી અત્યારે આજના દિવસે કોઈ વરસાદ વરસ્યો નથી, તેમ છતાં પણ આ પાણી અત્યારે અમરાવતી ખાડીની અંદર વહેવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સી પમ્પિંગ સ્ટેશનના જે પંપ છે તે પણ અત્યારે બંધ હાલતમાં છે અને આ જે પંપ છે તેની કામગીરી હોય છે કે જે ચેમ્બરની અંદર જે પાણી આવેલું છે તેને તેઓ લિફ્ટિંગ કરીને સી પમ્પિંગ સ્ટેશનમાં લેતા હોય છે, પરંતુ અહીંયા કામગીરીના નામે જે પોતાનું જે પાપ છે તે છુપાવવામાં આવી રહ્યું છે અને વહેવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જો હું વાત કરું તો જે અંકલેશ્વર જીઆઈડીસીના નોટિફાઈડની ટીમ હોય, જીપીસીબીની ટીમ હોય, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ટીમ હોય કે પછી એન્વાયરમેન્ટની ટીમ હોય, તે માત્ર ને માત્ર દેખાડો પૂરતો કરવા માટે જ મોનિટરિંગ કરી રહી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। અત્યારે વરસાદી માહોલ ન હોવા છતાં પણ સી પમ્પિંગ સ્ટેશનની જે ચેમ્બરો છે તેમાંથી સીધું પાણી અમરાવતી ખાડીની અંદર વહેવામાં આવી રહ્યું છે અને 2 દિવસ પહેલાં જ જે વાલમજી દેસાઈ જે છે જેઓ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્ય પણ છે અને એક ઉદ્યોગપતિ છે, તેઓએ ખાતરી આપી હતી કે હવે પછી આ જે પાણી છે તે અમરાવતી ખાડીમાં નહીં જાય, પરંતુ તેઓની ખાતરીવાળું પાણી અત્યારે અમરાવતી ખાડીની અંદર વહી રહ્યું છે। સી પમ્પિંગ સ્ટેશનની જે ચેમ્બરો છે તેના વાલ ખોલી દેવામાં આવ્યા છે અને એ વાલ ખોલીને આ સમગ્ર પાણી છે તે અમરાવતી ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં માત્ર ખાલી મીડિયાની સામે બોલવાનું હોય છે, પરંતુ જે શબ્દો બોલવામાં આવે છે તેના નામ ઉપર કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી તેવું સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે અને જીપીસીબી દ્વારા અત્યારે પણ અહીંયા શું તેના સેમ્પલ લેવામાં આવ્યા છે, એનસીટીએલ દ્વારા એના સેમ્પલ લેવામાં આવ્યા છે, જે એનજીઓ છે તેના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નથી આવી, કારણ કે ખાસ કરીને વરસાદ વરસ્યો નથી આજે, તેમ છતાં પણ આ પાણી
અહીંયા અમરાવતી ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે. જો આવું ને આવું રહેશે તો આવનારા સમયની અંદર આસપાસના ગ્રામ્ય વિસ્તારોની કફોડી હાલત થશે તેવું સ્પષ્ટ માલુમ પડી રહ્યું છે. યોગેશ પટેલ, લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ, અંકલેશ્વર.